હવે વાત કરીશું અમરેલીમાં ખાદી વર્સેસ ખાખીની। અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ દુધાતે પ્રથમ ગેરકાયદે રેતી ભરેલા ટ્રેક્ટરને છોડાવવા પોલીસને ભલામણ કરી। ત્યારબાદ પોલીસે તેમની ભલામણ માન્ય નહીં રાખતા વિપુલ દુધાતે પોલીસ સામે રેતી દારૂ મુદ્દે આક્ષેપો કર્યા બાદ એક પછી એક ઘટનામાં ભાજપના દિગ્ગજ નેતા સંઘાણી કાછડિયા સુધીના સિનિયર નેતાઓ પોલીસ સામે મોરચો માંડી આક્ષેપો કર્યા છે, જેને લઈને સૌરાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ છે। અમરેલી ભાજપના સિનિયર નેતાઓની લડાઈ વચ્ચે કોંગ્રેસના નેતા વિરજી ઠુમરે પણ ઝંપલાવ્યું છે અને વિપક્ષ તરીકેની જવાબદારી નિભાવી હોય તેમ ભાજપના નેતાઓને અભિનંદન આપી આવકાર્યા અને પોલીસ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। રજૂઆત લઈને ગયેલા કે લીલા તાલુકાના ગામની અંદર જે અલગ અલગ ગામોની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે તે બાબતે રજૂઆત કરેલ, પરંતુ એસપી દ્વારા એવું કહેવામાં આવેલ કે લોકોને દારૂ પીતા બંધ કરો, દારૂ અમે વેચવા માટેનો કડકાઈ કરીએ છીએ અને એના જે જવાબ અને વર્તન હતા એ બિલકુલ ખરાબ હતું અને એક અધિકારીને શોભે એ પ્રકારનું કોઈ પણ વર્તન ના હતું અને અમે જે રજૂઆત કરેલા એમાં લોકો ઉપર આક્ષેપ કરવામાં આવેલ કે અમે આ બધું પૈસા માટે કરીએ છીએ। એસપીએ આ ટીમને વિપુલભાઈ સહિત આવેલા કાર્યકર્તાઓને બે ગંભીર બાબતો કરી। એક વાત ચેમ્બરના પ્રમુખ સહિત બાકીના આગળ ત્યારે કરી કે દારૂબંધી વાત કરવાના બદલે દારૂ વેચવાવાળાને બંધ કરવાના બદલે દારૂ પીવાવાળાને બંધ કરાવવું ને, આ એસપીનો જવાબ લેશ માત્ર વ્યાજબી ન કહેવાય। કાયદાના રક્ષક, કાયદાનું ભક્ષણ થાય, વેપાર બીજા કરે એની મલાઈ પોતે ખાય, એ પરિસ્થિતિમાં પોતાની મલાઈ જૂટવાતી હોય એટલે આવો જવાબ આપે એ પણ વ્યાજબી ન કહેવાય। સલાહવા માટે એસપી એવું કીધું કે તમે ક્યાંથી એનું ફંડ લાવો છો અને કેવી રીતે સલાવો છો એની મારે તપાસ કરવી પડશે। તો હું ખુલ્લેઆમ એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે, બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે, નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લે અને તમે જે એસો આરામ કરો છો એવું નથી। અમરેલી જિલ્લો સંપૂર્ણ ભેળાઈ ગયો છે। અમરેલીના દંડક 40 લાખ રૂપિયાનો હપ્તો લે છે તેવું ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ કહે છે। ત્યારે દારૂ અને જુગારમાં જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે, દિલીપભાઈ જેવા એક સનિષ્ઠ આગેવાન સમજ્યા છે। આજે નાણભાઈ બોલ્યા છે, એમને અભિનંદન આપીશ। રૂપાલા પણ અગાઉ બોલી ચૂક્યા છે, ડૉક્ટર કાનાબાર અનેક વખત ટ્વીટ કરે છે।